તાકાતથી ભરપૂર છે, તંદુરસ્તીનો રાજા છે. આમાં B12 છે ને એ ભરપૂર માત્રામાં મળે અને ગોઠણના દુખાવાથી માંડીને ઘણા બધા ફાયદા કરે. જો હવે ઘી નાખી દે માથે એક ચમચી પાછું ઘરનું. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય મા અન્નપૂર્ણા. આજે બનાવીએ છીએ એક મસ્તીનો હલવો, એ તાકાતથી ભરપૂર. તમારે આંખના ચશ્માના નંબરે ઓછા થઈ જાય, ગોઠણના દુખાવો મટી જાય એવો મસ્તીનો હેલ્ધી તાકાતથી ભરપૂર. અને તમે ટૂંકમાંના ગુણ જેટલા કહો એટલા ઓછા એવો મસ્તીનો આપણે હલવો બનાવવાના છે. તો વિડીયો પૂરો જોજો, વિડીયો સ્કીપ ન કરતા. તમને બહુ મજા આવશે આજે વિડીયોમાં. સોમનાથ દાદા અને હનુમાન દાદા તમારા બધાની રક્ષા કરે. તો રેસીપી આપણે હમણાં ચાલુ કરીએ છીએ. આપણે કિલો 1 બીટ લીધા છે. આ ટૂંકમાં ખાંડ વગરનો હલવો થાય અને તાકાતથી ભરપૂર. આ બીટમાં કેટલા બધા ફાયદા ગુણ હોય તમને ખ્યાલ જ છે. તો આપણે આનો આજે હલવો બનાવવાનો છે, પણ આખી અલગ જ ટ્રીકથી આપણે હલવો બનાવશું. હવે આને નાના નાના પેલા ધોઈ નાખ્યા છે બીટને બધાને, નાના નાના કટકા કરી નાખવાના. હવે નાના નાના કટકા કરી નાના દરદરા પીસી નાખવાના, એટલે દાણાદાર દાણા રહીએ ને એવી રીતના પીસવાનો છે. આમાં કોઈ બીજું વસ્તુ નહીં આવે. ટૂંકમાં ખાંડ વગરનો આપણે આજે હલવો બનાવીએ છીએ કે તમારે આમાં ખાંડ નથી નાખવાની, તો એ મીઠાશ ભરપૂર આવશે. હવે આગળ શું શું આપણે નાખીએ છીએ એ તમે ખાસ જોજો, વિડીયો સ્કીપ ન કરતા. જે આ કિલો 1 આવી રીતના બીટ લઈ નાના નાના કટકા કરી નાખ્યા હતા. પેલા એની છાલ ઉખેડી નાખી, પછી એને ધોઈ નાખ્યા અને પછી એના કટકા આવી રીતના કર્યા છે. હવે મિક્સરમાં ધીમે ધીમે પીસી અને દાણા રહી એમાં પાણી જરાય બિલકુલ નાખવાનું નથી, એટલે પાણી વગરનું પીસવાનું છે. અને દાણા રહીએ ને એવી રીતના પીસવાનું, ધીમે ધીમે મિક્સર ફેરવતું જવાનું. એટલે 2 કે 3 વાર મિક્સરમાં નાખવું પડે આવડી આ વસ્તુ. તો 2 કે 3 વાર મિક્સરમાં નાખી ને આપણે દાણા રહીએ એવી રીતના ધીમે ધીમે મિક્સર ફેરવી પાણી નાખ્યા વગર આને પીસી નાખીએ. જ્યાં તમારે 2-3 વાર મિક્સરમાં નાખવું પડે ત્યારે એવો દરદરો થાય. એ દરદરો એટલે મિક્સરમાં ટૂંકમાં 3-4 ઘાણવા થાય ને એવી રીતના હું કહું તમને. મિક્સરમાં 3-4 ઘાણવા આના ટૂંકમાં થાય કે 3-4 વાર આપણે ટૂંકમાં થોડું થોડું કરીને દરવું પડે, તો આ દરાઈ જાય. બીજું કાંઈ તમારી પાસે એવું કાંઈ હોય તો આ દાણાદાર ટૂંકમાં આ બીટ દાણાદાર કરવાનું છે. જ્યાં ઘરનું 1 ચમચી ઘી નાખ્યું છે ખાલી. હવે 1 ચમચી ઘીમાં જ શેકવાનું છે આપણે આ બીટને. તો આમાં ઘી એ જાજુ નહીં જાય અને ખાંડ નહીં આવે. જે આપણે આ ઘી નાખીએ ને ત્યારે તમારે જે કાંઈ ડ્રાયફ્રૂટના કટકા કરીને શેકવા હોય ને તો પેલા આ ઘીમાં શેકી નાખવાના. અમારે અત્યારે ડ્રાયફ્રૂટ નાખવું નથી. તમારે જે કાંઈ કાજુ છે, બદામ છે, બસ એને તમે બેને કરી શકો, પિસ્તાને નહીં. અને છેલ્લે કિસમિસ નાખી દેવાની, છેલ્લે હાવ. ચાલો હવે ઘી આવી ગયું છે એટલે એમાં આપણે આ શેકવાનું ચાલુ કરીએ. આ 1 કિલો બીટ છે એટલે માપ હું તમને માપ સાઈઝ કીધે રાખીશ. તો આને ઓછામાં ઓછું 8 થી 10 મિનિટ જેવું પકાવવાનો છે. આ 1 ચમચી ઘીમાં જ ખાલી. ગેસ ધીમો રાખવાનો, ધીમા તાઈએ ધીમે ધીમે આને શેકવાનો છે. જ્યાંનું પાણી બરે ને, જ્યાં નીચે પાણી આવતું હોય છે, જેમ ગાજરના દૂધીના હલવામાં હોય ને એ રીતના આનું પાણી બળતું જાહે અને બફાતો જાહે, શેકાતો જાહે. ટૂંકમાં આવડા તો કેવો મસ્ત કલર આવે. આમાંથી આ બીટનો હલવો બનાવો અને હું તો કહું તમારે 1 જ ચમચી કાયમ ખાવાની છે.
ઘરના બધા સભ્યો હોય 1 ચમચી ખવડાવો. ખાલી મહિનો દી ટ્રાય કરજો. આમાં B12 ગજબનું મળે, લોહીની ટકાવારી વધે. આ અવશ્ય ડેઈલી બનાવીને ટૂંકમાં સ્ટોરે તમે કરી શકો. મેં તમને કીધું એ કે વધારે બની જાય તો 15 દી સુધી ફ્રીજમાં આપણે એરટાઇટ કન્ટેનરમાં રાખી દો એટલે સ્ટોર થઈ જાય. જે આપણે આખો વાટકો દૂધનો એ નાખી દેવાનો. એક કિલો ઘીમાં આવડો વાટકો, આ ટૂંકમાં 1 કિલો બીટમાં એટલો. આ 1 ચમચી ખાલી ઘી નાખ્યું આપણે. જરૂર પડશે તો આપણે જરાક દૂધ નાખશું. જોઈ લઈએ પેલા હલાવીને. લગભગ તો નહીં જરૂર પડે. આને પાછું હલાવવાનું. એટલે તમારે આમાં માવાની ટૂંકમાં ખોયાની જરૂર ન પડે. દૂધ નાખ્યો હોય ને, દૂધ ભરે ને એટલે ટૂંકમાં માવાની સુગંધ આવ્યા રાખે. હજી અડધો વાટકો જેટલું દૂધ જોહે એટલે અડધો વાટકો દૂધ નાખી દો. બહુ જાજુ નહીં નાખવાનું. આ જ વાટકો અડધો નાખી દઈ. આ અડધો એટલે 1.5 વાટકો નાખ્યો. તમને ખ્યાલ આવી જ જાય. એટલે લાટાની સુગંધ આમાં બેસી જાય. લાટાની જરૂર ન પડે. હજી આપણે એને હલાવવાનું છે. દૂધને બધાને બધી રીતના મિક્સ એકલા કરી દેવાનું છે. 3 થી 4 મિનિટ થઈ છે. ધીમે ધીમે દૂધ નાખ્યું આપણે. પછી 2 મિનિટ થઈ છે. જો આમ છોડવા માંડ્યો છે નીચે એટલે હજી વાર છે. શેકાણો નથી. અમારી કાંઈ ભૂલચૂક થઈ જાય બોલવામાં, અમે કાંઈ સેફ નથી, તો પ્લીઝ અમને માફ કરી દેજો. ને જો આ રેસીપી તમને અમારી આ સારી લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી સારી લાગી. જો પાછો આપણે 2 મિનિટ હલાવ્યો. આમાં B12 છે ને એ ભરપૂર માત્રામાં મળે અને ગોઠણના દુખાવાથી માંડીને ઘણા બધા ફાયદા ભાઈ બીટમાં. તો તમે ગૂગલમાં સર્ચ કરી લેજો. બાકી તમને ખ્યાલ હોય બધાને. પણ મન નડે છે આપણે બધાને હું આળસ બનાવવાની. તો પરબારું તૈયાર મળતું હોય તો ઘરે બનાવવું નહીં. ઓલું કલરવાળું ખાવું ના કરતાં ઘરે કરી નાખો. વાર કેટલી લાગે? 10 મિનિટ. 10 મિનિટમાં આપણે થઈ જાય રેડી. 10 થી વધીને 15 મિનિટ થાય. બીજું તો શું હોય? બરોબર ને ચીલ? બરાબર. હા, તો હજી 2 મિનિટ જેટલું પકાવશું કારણ કે હજી શેકાય છે. એ જરા કાચો છે. હવે જેવો ચડવા આવ્યો છે બરોબર. હવે આપણે નાખશું ગોળ. આ 1 વાટકો આખો નાખી દેવાનો. જે દૂધનો વાટકો હતો ને એ જ. એટલે પાકું મેં તમને માપ સાઈઝ બતાવી દેવા કીધું. પછી તમારે ગળ્યું વધારે કરવું હોય તો ચાખીને વધારે ગોળે તમે નાખી શકો છો. ગોળમાં કેટલી ગજબની તાકાત. દેશી દવા વગરનો ગોળ તમે લ્યો 1 ગ્લાસ, તાકાત કેટલી તમને બધાને ખ્યાલ હોય. આયરનનું પ્રમાણ કેટલું બધું હોય આમાં. આપણે જૂના બધા દેશી ગોળ ને રોટલી જ ખાતા. ગોળ ને રોટલા. ગોળ ને ઓગળવા દઈ અને એની હારે પાકવા દઈ. જો ગોળ નાખ્યા પછી એનો કલર જોવો તમે. આમ તો જોવો કેવો ઓસમ થઈ ગયો. એકલા બ્યુટીફુલ, તાકાતથી ભરપૂર. સમજ્યા? અમે આ શિયાળામાં 3જી વાર બનાવ્યો. તો મેં કીધું આજે આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બરને બધાને રેસીપી બતાવી છે. એ અમે આ 3જી વાર બનાવ્યો. સમજ્યા? અને કાયમ બધાય બાપુજી, હું, મારો સન જીલ, મારા વાઈફ, મારી દીકરી ઈશિતા ડૉક્ટર, બધા અમે ખાઈ. એટલે આજે તમને પૂરી મેં માપ સાથે રેસીપી બતાવી દીધી. કારણ કે પહેલાં મને માપનું ખ્યાલ નહોતું. આ તમને વહી સાચી વાત કહી દીધી મેં તમને.
રેસીપી તો હું તમને બતાવી શકું કે ભાઈ ગોળ કેટલો નાખ્યો, દૂધ કેટલું નાખ્યું, તો કેટલો મસ્ત કલર આવવા માંડ્યો. હવે ખાલી 1 મિનિટની વાર છે. હાલો હવે નાખી દઈ માથેથી આ એલચી પાવડર, અડધી ચમચી મોટી જેટલો. એટલે મસ્ત એકલાસ થઈ જાય ને. અને થોડોક નાખી દઈ સૂંઠ પાવડર. એટલે આમાં તાકાત કેટલી, અમે ઘરે જ સૂંઠ લઈ ને આવી રીતના ઘરે જ પાવડર કરી નાખીએ. પછી તમારે જે મેં તમને કીધું આગળ એમ મનપસંદ ડ્રાયફ્રૂટ નાખવા હોય માથેથી પિસ્તા હવે તમે નાખી આપો. આને હલાવી નાખીએ હજી. અને પછી બાપુજીને હવે દેહું પાછો ને બાપુજીનો રિવ્યુ લઈ લે કે બાપુજીને કેવી મજા આવી આ હલવામાં. જરાક ભેળવી દઈ બધું એટલે હમણાં થઈ જાય રેડી. બાપુજી આ હલવો કેવો લાગ્યો? હલવો બહુ સારો છે. તંદુરસ્ત છે અને તાકાતથી ભરપૂર છે. તંદુરસ્તીનો રાજા છે. જો હવે ઘી નાખી દે માથે 1 ચમચી પાછું ઘરનું. આ તમારે નાખવું હોય તો નાખવાનું, નકર ઓપ્શન છે. ગમે હલવો બનાવો ને માથેથી ઘી નાખો ને એટલે તમારે ટેસડો પડી જાય. આ તમારે નાખવું હોય તો નાખવાનું, નકર કાંઈ નહીં. અમને બધાને ભાવે ઘી તો ખવાય ભાઈ, સમજ્યા? આ ઘીને ઓગળવા દઈ જરાક. જો ઘી ઓગળી ગયું, કેવો મસ્ત થઈ ગયો, આમ છૂટો પડવા માંડે જો નીચેથી. એટલે કહી દે કે હું થઈ ગયો હલવો. ટૂંકમાં કંદોયની નિશાની નીચેથી આમ છોડવા માંડે. તો બધી રીતના થઈ ગયો. કલરે જોવો તમે કેવો. માથેથી તમે આમાં પિસ્તા રેડી શકો. એ માથેથી પિસ્તાની ઝીણી ઝીણી કટકી કરી અને માથેથી તમે આમાં નાખી શકો. તો અહીંયા આપણી આ રેસીપી પૂરી કરીએ છીએ. જય અન્નપૂર્ણા માતાજી, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. જો આ રેસીપી અમારી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી. સબસ્ક્રાઈબની બાજુમાં ઓલ બટન હોય એને દબાવી દેજો એટલે નવા બ્લોગ અને નવી રેસીપી અમારી જોવા મળે. અમારા બ્લોગ પણ આવશે નવા. તો બ્લોગને પણ સપોર્ટ આપજો. જેમ રેસીપીને સપોર્ટ તમે આપો છો એવી રીતના બ્લોગને પણ સપોર્ટ આપજો. તો આવજો, બાય બાય. સોમનાથ દાદા, હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે. લોટ્સ ઓફ લવ.